તો હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને હું છું ભરત વાટેલ. જો કે તમે મને ઓળખતા જ હશો, ક્યાંક તો મને ઇન્સ્ટાની ફિલ્ડમાં જોયો જ હશે તમે. અને આજે હું તમને કંઈક દુઃખદ ઘટના કહેવા આવ્યો છું કે હું પહેલા ઇન્સ્ટામાં વિડીયો બનાવતો અને કંઈક આઈ થિંક 18,000 જેટલા મારા ફોલોવર્સ હતા. પણ અકાઉન્ટ મારું હતું મારું સસ્પેન્ડ થઈ ગયું. તો એ અકાઉન્ટ સસ્પેન્ડ થયું પછી હું થોડોક ઇમોશનલ થઈ ગયો હતો. અને એવું નથી કે મારા ફોલોવર્સ વયા ગયા, બટ એની પાછળની મારી મહેનત હતી ને, એટલે માની લો કે એક એક દોઢ વર્ષની મારી મહેનત, એમાં મેં બહુ સ્ટ્રગલ કર્યું ભાઈ. અને જેટલા લોકો ક્રિએટર્સ એ લોકોને ખબર જ છે કે એમાં કેટલી મહેનત થાય. આપણે એવું લાગે કે વિડીયો બનાવવું ઈઝી છે, બટ કાયમના નવા કોન્ટેન્ટ ગોતવા, પ્લસ એના માટે ટાઈમ કાઢવો, એડિટિંગ કરવું, કેટલી વખત વિડીયો શૂટ કરવા પડે. અને આવી રીતના દોઢ વર્ષ મહેનત કરી અને 18,000 ફોલોવર્સ સુધી પહોંચી ગયો હતો. બટ થોડી સિચ્યુએશનના લીધે મારું અકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું. એટલે અત્યારે મેં કંઈક એવું વિચાર્યું કે હું યુટ્યુબમાં વિડીયો બનાવું અને કન્ટિન્યુ રોજ માટે બ્લોગ અપલોડ કરું, કાં તો પછી લોંગ વિડીયો ફનીમાં અપલોડ કરું. બેમાંથી એક. અને હા, એ પણ પાછું એમાં જો આપણા 1,000+ સબસ્ક્રાઇબ થઈ જશે ને ભાઈ, એ પછી તો આપણે કંઈક યુનિક જ કરશું, નેક્સ્ટ લેવલ ગાઈસ. આમ શું કહેવાય કે આમ તમે વિચારી જ ના શકો. ખાલી એક વખત આપણું ચેનલ મોનિટાઈઝ થઈ જવું જોઈએ બસ, એ પછી તમે જોવો ખાલી. તો કંઈ નહીં, યાર જેટલી મારી ઇન્સ્ટાની ફેમિલી હતી એ લોકોનું મારે ખાલી એટલું જ કહેવું છે કે જેટલો મને ઇન્સ્ટામાં સપોર્ટ કર્યો તમે, એટલો સપોર્ટ મને યુટ્યુબમાં કરી દો. અને જે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યો મને સબસ્ક્રાઇબ કરી દો. અત્યારે તો કંઈક આપણે 188 જેટલા સબસ્ક્રાઇબ છે. મતલબ પહેલાં હું વિડીયો બનાવતો, પહેલાં અપલોડ કરતો, બટ ત્યારે હું ઇન્સ્ટામાં અપલોડ કરતો ને, એટલે એ પછી મેં યુટ્યુબમાં મૂકી દીધું, કારણ કે બે બાજુ પહોંચી ના શકતો. એટલે એ પછી મેં યુટ્યુબમાં છોડી દીધું. અને હવે તમારો ભાઈ યુટ્યુબમાં કન્ટિન્યુ વિડીયો નાખશે, એ તો પાછા લોંગ વિડીયો. તો ભાઈ નહીં, મને ખાલી 1K+ સબસ્ક્રાઇબ કરાવી દો, પછી તમે જુઓ ખાલી. હવે આપણે કંઈ નથી કરવાનું, ઇન્સ્ટામાં એટલું બધું આપણે ધ્યાન નથી દેવાનું. મતલબ હવે આપણે યુટ્યુબમાં જ મહેનત કરવાની, બસ 5-6 મહિના સુધી મહેનત કરી લઈએ. અને તમે એક કહેવત સાંભળે છે કે મહેનત કરી એટલે ફળ મળે હજી. એટલે થોડોક ટાઈમ મહેનત કરશું, જેટલી ઇન્સ્ટામાં ગઈ ગઈ એટલી. જો કે હવે તો થોડી ઘણી ફેમ પણ બની ગઈ છે યુટ્યુબમાં. આઈ થિંક 18,000 ફોલોવર્સ હતા એટલે ઓળખતા કહી છે. જે લોકો આપણને ઓળખે છે એ ઓળખે જ છે. જો લોગ જાનતે હો બેશક માનતે હૈ, સમજ ગયે. તો કંઈ નહીં, જેને સબસ્ક્રાઇબ ના કર્યું એ સબસ્ક્રાઇબ કરો, લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરી દો. બાકી હવે કાલ નેક્સ્ટ વિડીયોમાં આપણે મળ્યા. બાય બાય એન્ડ લવ યુ ગાઈસ.